નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન મોરાવાલા સંતરામપુરથી। આજે આપણે વાત કરીશું તો સંતરામપુર તાલુકાના જાનવર ગામના જાનવરની મુવાડી ગામ આવેલ છે। આ ગામની અંદર માલીવાર ફળિયું આવેલું છે। જે માલીવાર ફળિયાની આપણે વાત કરીશું। ગામજનોના જણાવ્યા અનુસાર તો આ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર રીતના દબાણ કરી દેવામાં આવેલ છે। જે બાબતે સ્થાનિક ગામજનો દ્વારા આ બાબતે સ્થાનિક તંત્રથી લઈને જિલ્લા લેવલ સુધી રજૂઆતો કરેલી છે, પરંતુ આ દિન સુધી સ્થાનિક તંત્રથી લઈને જિલ્લા લેવલ સુધી ગામજનોની રજૂઆતોને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવેલ ન હોય તેવું ગામજનોનું કહેવું છે અને તેમના આક્ષેપો છે। જેમાં વધુમાં આ બાબતે ગામજનોએ આજ રોજ મીડિયાને આ બાબતે માહિતી આપેલી છે અને જણાવ્યું છે કે અમે સ્થાનિક તંત્રથી લઈને જિલ્લા લેવલ સુધી અમે રજૂઆતો કરેલી છે, પણ તંત્ર દ્વારા અમારી કોઈ પણ રજૂઆતોને ધ્યાને લેવામાં આવતું નથી અને અમારા ગામની અંદર 100 થી 150 જેટલી વસ્તી આવેલી છે અને આ ગામમાં વાત કરીએ તો 10 થી 15 જેટલા મકાનો પણ આવેલા છે અને આ રોડ સંતરામપુરથી ગોઠી જતા મુખ્ય માર્ગથી અંદર આવેલો છે અને આ વિસ્તારમાં અમારી પંચાયત અને અમારા વિસ્તારની અંદર એક આંગણવાડી પણ આવેલી છે। આ આંગણવાડીમાં નાના ભૂલકાઓ પણ મોટી સંખ્યાની અંદર બાળકો ભણવા માટે જાય છે, જે બાળકોને પણ ભારે તકલીફ પડી રહી છે। જેથી આ બાબતે અમે અમારા ગામની અંદર મુખ્ય માર્ગથી લઈને આંગણવાડી સુધીનો રસ્તો ખુલ્લો કરવામાં આવે અને નવીન બનાવવામાં આવે તે માટે અમે રજૂઆતો કરેલી છે, પણ તંત્ર દ્વારા આ દિન સુધી કંઈ પણ ધ્યાને લેવામાં આવ્યું નથી। જેથી અમારી તંત્રની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્થાનિક તંત્ર જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર આવી આ રસ્તો ખુલ્લો કરવામાં આવે અને આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી એમને માંગ કરી છે। અને વધુમાં તેઓએ જણાવ્યું છે જો તંત્ર અને જિલ્લા લેવલ તંત્ર દ્વારા આ બાબતે અમારી રજૂઆતોને ધ્યાને નહીં લેવામાં આવે તો અમે આવનારા સમયની અંદર જરૂર પડશે તમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તેમજ અમે મુખ્યમંત્રી સુધી પણ અમે રજૂઆત કરીશું તેવું અમને જાણવા મળેલ છે। રામુભાઈ પારસિંગભાઈ માલીવાડ, કયા ગામના રહેવાસી આપ? જાનવરની મુવાડી। શું રજૂઆત છે સાહેબ આપની? અમારી રજૂઆત એવી છે કે જાનવર ગ્રામ પંચાયત વિસ્તારમાં જાનવરની મુવાડી ગામ આવેલું છે। જી, આ એક ફળિયું છે। ફળિયાની અંદર અમારું માલીવાડ ફળિયું છે, એમાં એક આંગણવાડી આવેલી છે। હવે મુખ્ય રોડથી આંગણવાડી સુધીનો રસ્તો છે સરકારી। જી, આ રસ્તો હાલમાં પગદંડી રસ્તો છે। અવર જવર માટે કોઈ વાહન આવી શકે એવું નથી કે અવર જવર માટે મોટરસાયકલ પણ નીકળી શકે એવી પરિસ્થિતિમાં નથી। આ રસ્તો દબાણ થઈ ગયેલો છે, એના માટે અમારી રજૂઆત છે આ રસ્તો ખુલ્લો થાય, દબાણ ખુલ્લું થાય અને રસ્તો અવર જવર માટે લાયક બને એ અમારી રજૂઆત છે। આના માટે અમે મહેરબાન મામલતદાર સાહેબ સંતરામપુરને અરજી લેખિતમાં આપી। તેઓના સૂચના મુજબ હું તાલુકા વિકાસ અધિકારીના અંદરમાં આવતો હોય આ ગ્રામ્ય રસ્તા તો એમને હું તબદીલ કરું છું, તો એમ કરીને એમને તબદીલ કરી અરજી, પણ એનો કોઈ આજ સુધી તાલુકા વિકાસ અધિકારી કે કોઈ ગ્રામ પંચાયતમાંથી તલાટી કમ મંત્રી કોઈ જવાબ કે એનો કંઈ કરવા માટે આવ્યા નથી। અને ફરી પાછો એ પછી અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ અરજી આપી, એ પણ અરજીમાં કોઈ જવાબ કરવા તલાટી કે કોઈ ટીડીઓ સાહેબ કોઈ આવ્યા નથી, સ્થળ મુલાકાત લીધી નથી। ત્યાર પછી અમે સ્વાગત કાર્યક્રમમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી આપી। તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અમને બોલાયા। મહેરબાન ડીએસપી સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ થયો અને એમને સ્પષ્ટ સૂચના આપી ડીએસપી સાહેબે કે ભાઈ આ સરકારી રસ્તો છે અને આ જવાબદારી તમારી ખાતાની છે, પણ આજ સુધી એ પણ કોઈ અધિકારી કે આજ સુધી કોઈ સ્થળ મુલાકાત લીધી નથી કે કોઈ તપાસ કરવા પણ આવ્યા નથી। તો અમારો આ રસ્તો વહેલામાં વહેલી તકે ખુલ્લો થાય અને લોકોને અવર જવર માટે સવલત બને। અત્યારે ખેતીનો સમય છે, લોકોને ટ્રેક્ટરો વાહનો કાઢવાની બહુ જરૂર છે, પણ લોકો અટવાઈ પડેલા છે, જેથી કરીને આ રસ્તો ખુલ્લો થાય એવી અમારી માંગ છે। દાદા, આપનું કેવું છે કે આ બાબતે તમે સ્થાનિક લેવલથી લઈને જિલ્લા લેવલ સુધી ઓલરેડી રજૂઆત કરાવેલી છે અને સ્વાગત કાર્યક્રમમાં પણ આ રજૂઆત આ બાબતે થઈ ચૂકી છે, પણ કેવું છે કે આપનું કે મામલતદાર થકી કે આપણે રિસ્પોન્સ મળ્યો છે કે ભાઈ જે કે સંતરામપુર આ અમારા અંડરમાં આવતું નથી પરંતુ કે ટીડીઓના અંડરમાં આવે છે, ટીડીઓ સાહેબ આ બાબતનું દેખી લેશે, પણ નથી ટીડીઓ સાહેબ આવ્યા નથી અને ડિપાર્ટમેન્ટના અધિકારી સ્થળ પર આવ્યા, તો આ બાબતે હવે આગળ શું કરશો, શું કેવું છે? હવે જો આનાથી જો અમને સંતોષકારક જો કામગીરી ના થાય તો અમે જિલ્લા સ્વાગતમાં ફરી પાછા જવાના છીએ અને જો જિલ્લા સ્વાગતમાં જો એનો અમને યોગ્ય આનો
ખુલાસો ના થાય અને દબાણ ખુલ્લું ના થાય તો પછી અમે સરકારને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. માલીવાડ મણીલાલ ધીરા, કયા ગામના રહેવાસી આપ? જાનવરની મુવાડી, કયા વિસ્તારમાં રહો છો આપ? માલીવાડ ફળિયા. સાહેબ શું કેવું છે આપનું, શું રજૂઆત છે આપની? રજૂઆત તો એવું છે કે આ કટારા ફળિયાનો રસ્તો છે જાનવરની મુવાડીનો, વચ્ચે થઈ નીકળે છે આંગણવાડી સુધી, એનો વારાઘડીએ તકરાર ચાલુ રહે છે. કેટલા સમયથી? સમયથી આ 10-12 વર્ષ થયા. બરાબર, તો પછી આગળ? હા, અને એ તકરાર ચાલુ રહે છે, તે રસ્તો ખુલ્લો કરે એ અમારી માંગ છે. તો શું આ બાબતે કોઈ તાલુકા કે જિલ્લા લેવલે તમારા થકી કે કોઈ ગામજનો થકી કોઈ રજૂઆત કરવામાં આવી? કરી, પંચાયતમાં રજૂઆત કરી, સરપંચને કરી, પછી તાલુકામાં કરી, TDO સાહેબને કરી, મામલતદારના સાહેબને કરી, બધી રીતે રજૂઆત કરી. કરી છે. હમ. તો આ બાબતે ડિપાર્ટમેન્ટ તરફથી તમને શું મેસેજ મળી રહ્યો છે? કોઈ મેસેજ મળ્યા નથી, એવું છે, કોઈ જવાબ આપ્યા નથી. એવું છે. તો પછી શું માંગ છે તમારી સરકાર અને ડિપાર્ટમેન્ટ તરફથી? જો આ રસ્તો ખુલ્લો કરી આપે તો અમારી એ જ માંગ છે, બીજી કંઈ જરૂરિયાત નથી. ચંદાણા કોકિલાબેન કાળુભાઈ, કયા ગામના રહેવાસી આપ? જાનવરના મુવાડી. શું કરો છો આપ બેન? આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવે. બોલ, કયા ગામની અંદર? જાનવરની મુવાડી ફળિયા, આંગણવાડી નંબર કયો બોલાય છે આપનો? જાનવડી. હા બેન, શું રજૂઆત છે આપની? અમારે આંગણવાડીમાં આવતા બાળકોને રસ્તાની તકલીફ છે, પછી અમારે કંઈક પેકેટ આવવાનું, કોઈ ટેમ્પો અહીં આવી શકતો નથી, શેક રોડ ઉતારે એટલે મારે માથે લાવવું પડે. એવું છે. કેટલા સમયથી બેન આ રસ્તાની હાલત ખરાબ છે? જ્યારથી આંગણવાડી બની ત્યારથી. એટલે અંદાજે આમ કેટલા વર્ષો હશે? વર્ષોના વર્ષો કે પછી 5 વર્ષ? આ તો 2000 એટલે 10 વર્ષ થઈ ગયા. મારું નામ છે મનસુખભાઈ રણછોડભાઈ દામા, કયા ગામના રહેવાસી આપ? જાનવરની મુવાડી. કયા ફળિયામાં રહો છો આપ? અમે માળીવાડ ફળિયામાં જ રહીએ છીએ. સાહેબ, શું રજૂઆત છે આપની? આપણી રજૂઆત એવી છે કે સર, હવે આ પાકા રસ્તાથી આંગણવાડી સુધીના રસ્તાનો વિવાદ ક્યારનો ચાલે છે, બરાબર? આ રસ્તો કેટલી વાર અરજીઓ આપી, બધું કર્યું, પણ કોઈ એનો જવાબ મળતો નથી. હવે મારી એક જ રજૂઆત છે કે અહીંયા સુધીની આંગણવાડી આવી લે, સ્કૂલ આવી લે, અહીંથી અણીકાથી બાળકો આવે, અહીંથી લવારાથી બાળકો આવે, અવર જવરમાં જો આ રસ્તો ખુલ્લો થઈ જાય તો સારામાં સારું છે. અને અધિકારીઓને જાણ કરવા છતાં પણ આંખા ડાકાન કરી લીધા છે. જ્યારે એવો પ્રશ્ન છે કે જ્યારે કદાચ સુવાવેડીબાઈને કદાચ પુષ્ટિ કરવાની આવી હોય અને અંદર ગામડાની અંદર ગાડી ના જઈ શકે તો પછી અહીંથી અમારે બાળક લઈ જતા પણ જો આ કદાચ કેસ ફેલે પણ થઈ જાય, જો એવી રજૂઆત અમારા કરવા છતાં પણ આ રસ્તો તૈયાર નથી થયો, અને જો થઈ જાય તો સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે બંને આજુબાજુના બંને વાદ વિવાદવાળા બંને હોય તો બંનેનો સાથ સહકાર લઈ, સંમતિ લઈ અને આ રસ્તો સારી રીતે વહેલી તકે થઈ જાય તો આ રસ્તાનો વિવાદે મટી જાય અને કોઈનું પણ દાગ ધમકી વગર કે દબાણ કોઈ કરેલું નથી, કાયદેસરનું દબાણ છે અને એ દબાણ હટાવવા માટે અમારી માંગ છે. જો આ રસ્તો ના થાય તો પછી અમે ઉગ્ર રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પણ કરીશું. નાની જિલ્લામાં, તાલુકામાં બધે રજૂઆત કર્યા છતાં ના થાય તો અમે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરીને આ રસ્તાનો નિકાલ અમે લાવીશું, એ મારી ભલામણ છે.